અમે હાલતા હાલતા પોગી ગયા છીએ મોગલમાની જન્મભૂમિ. બ્લોગર હું કેવું છે તમારે અમારા બ્લોગમાં? કેવાનું હાલવા મને જો સેતુ અને થોડા ફોટો શૂટ કરવા આવ્યા હતા. આ જોવો તમને સેતુ બતાવું અહીંયા મોરપીચ વાળું જોરદાર છે. અમારા રાહુલભાઈ. હલો, કેમ છો મિત્રો? તો એક વાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હું અત્યારે જઈ રહ્યો છું દ્વારકા અને આ મારી પાછળ છે સ્ટેશન અને અમારા ભાઈબંધ બે આવી ગયા છે અને બીજા 2-3 ભાઈબંધ હજી અંદર બેસી ગયા છે ટ્રેનમાં અને હું થોડોક લેટ હતો કેમ કે મારે રિઝર્વેશન કરાવેલું હતું એટલે હું અત્યારે જાઉં છું દ્વારકા. વિડીયોમાં બન્યા રહેજો, આપણી જર્ની બતાવવાની છે અને હું આ પહેલી વાર નથી જતો, ઘણી ફેરી જઈ આવેલો છું પણ અત્યારે મને એમ થયું કે લાવ હું બ્લોગ બનાવી લઉં. તો અમારા છે જીતુભાઈ. એ ભાઈ અમારા જીતુભાઈ અમારા રાહુલભાઈ ને ઉતારવા આવ્યા હતા, એના ભાઈ છે મોટા ભાઈ. તો હું જાઉં છું હવે અંદર અને હમણાં તમને બતાવું, મારી સીટ બીટ લઈ લઉં અને પછી પાછા મળીએ. હું છું મહિલા 8 ચક્કા મારા મેચ ચાલુ કરું. મારા માયા ભાઈ રમે છે મેચ. તમારા બ્લોગ નું શું થયું? બ્લોગ ચાલુ જ છે આપણો. ચાલુ જ છે હો ભાઈ. 10 hours later. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું રાજકોટ અને રાતે સુઈ ગયો તો અત્યારે હવે જાગીને આનકોર ભાઈબંધ છે અને મળવા જાઉં છું અને અમારે ભરવાનું છે પાણીની બોટલ. ચાલો હવે ભાઈબંધ અરે મેળવવું આગળ થોડીક વારમાં. ભાઈબંધ તો મળ્યા નહીં, બીજા 2-3 ભાઈબંધ મળ્યા તો અમે ચા પાણી પીને આવ્યા છીએ અને અમારા માયાભાઈ આરો રાઈલે આવે છે. શું કેવું છે મૈયાભાઈ? આખી રાત ઉઈ જ ગયો છે તો આખી રાત પંખા પાસ છે. ગાડી આખી હલે છે, એનો બ્લોક એ નથી ચાલુ છો. અને અહીંયા દેખાતું છે પણ રાજકોટના સ્ટેશનમાં છે અત્યારે. રાજકોટ રંગીલું. તો ચાલો હવે આગળ મળીએ છીએ. તો મિત્રો અમારી ગાડી ઉપડી ગઈ છે હવે. One hour later. સ્ટેશન આવ્યું છે ને ઉભા છે, ગાડીનું ક્રોસિંગ છે અને અમારા રાહુલભાઈ થેન્ક યુ. ઓલો મહિલો આ છે સ્ટેશન, એમાં ઉભા છે. હું કેવું છે માયાભાઈ તમારે? બધા સબસ્ક્રાઇબર મળી ગયા છે તો કરી દઉં. બધા યુટ્યુબર જ મળી ગયા છે અહીંયા. બધા યુટ્યુબર છે, 10-15 સબસ્ક્રાઇબર વધી ગયા છે. આ જેટલા યુટ્યુબર છે એ બધાને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ચેક કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. 15 સબસ્ક્રાઇબ માંથી 30 સબસ્ક્રાઇબ આવશે તો દ્વારકા નીચે વાયદા કરો. હા ને આપણે હોય ને પૈસા જાય. હજી લગભગ માનો ને 2-3 કલાક તો પોગતા થાય. 2-3 કલાક તો પોગતા થાય ને પછી ક્યાં હજી જાવી તેનું નક્કી નથી. તો વિડીયોમાં બન્યા રહેજો, આવશે મજા. ચાલો હવે આગળ મળીએ છીએ. 2 hours later. અમે દ્વારકાની અમે આવ્યા છીએ ભીમરાળા રિક્ષાવાળાને મને અને જાવી છીએ ભીમરાળા મોગલમાની જન્મભૂમિ. ટ્રેનમાંથી ઉતરી ગયા છે, પાછળ પાટા બતાતા છે તમને. બધા હાલ્યા આવે છે, આપણું મોટું જબરું ગ્રુપ છે. તમે જોવો જઈએ છીએ મોગલમાની જન્મભૂમિ ભીમરાળા ગામમાં. અત્યારે હાલ્યા જ જાવી, ગામમાં જ હાલ્યા જાવી છે. તો ચાલો હવે ઠેઠ મંદિરે જઈને મળીએ. વિડીયોમાં બન્યા રહેજો, પાછા વિયા ન જતા. ફાઇનલી મિત્રો અમે હાલતા હાલતા પોગી ગયા છીએ મોગલમાની જન્મભૂમિ. પાછળ મંદિર છે, અમે હાલ્યા આવી છીએ બધા. હું કેવું રાહુલભાઈ? પોગી ગયા. થોડીક વારમાં દર્શન કરાવી વિડીયો.
પાછળ મંદિરે દર્શન થઈ ગયા છે અને આ હિંગળાજ ભાઈએ દર્શન થઈ ગયા છે. તમે તો કેવા દર્શન ગયા કોમેન્ટમાં જણાવજો. તમારે દર્શન થઈ ગયા છે ને અમે જાવીશું અહીંયા પ્રસાદી લેવા. તો ઓલા બધા આગળ જાય છે તો અમે પ્રસાદી લઈને થોડીક વારમાં પાછો હું તમને મળું. મિત્રો અમે મંદિરેથી નીકળી ગયા હતા અને અહીંયા બોર્ડ છે, આ મંદિર તરફ જવાનો રસ્તો હતો. અહીંયા રોડ છે, આગળ મંદિર છે અને અમે હવે જાવી છે બેટ દ્વારકા. જે કૃષ્ણ ભગવાનનું ઘર છે ને પેલા અમે ઘરે જ આવી છે અને એમ કહેવાય ને કે કૃષ્ણ ભગવાનનું ઘર બેટ દ્વારકામાં છે અને અહીંયા દ્વારકા એનું રાજ સિંહાસન છે. તો પેલા અમે એના ઘરે જ આવી છે. અમે ઓલે ધૂળેટી કરવા કૃષ્ણ ભગવાન હારે આવ્યા હતા. પેલા અમે ઘરે આંટો મારી આવી, બધાને મળી આવી, પછી જવું પાછા દ્વારકા. અમારે રાહુલભાઈ અહીંયા આલ્યા આવે છે. તો ક્યાં ગયો? હા રહ્યો ને વાયાભાઈ બ્લોગર. હું કેવું છે તમારે અમારા બ્લોગમાં? કેવાનું હાલવા મને જો દ્વારકા તો જવાનું જ હોય. હા અમારા ઋતિકભાઈ રિક્ષા વાળો આવે છે, ઉભો રહ્યો. તો ચાલો હવે વિડીયો બંધ કરું છું, રિક્ષા વાળો ગોતવાનો છે, પછી મળી જાય. તો મિત્રો અમને મળી ગયો છે તકડો. અમે હવે તકડામાં જ આવી છીએ, રિક્ષા તો મળે નહીં. માયાભાઈ આગળ બેઠા છે, રાહુલભાઈ. ચાલો હવે આગળ મળી જાય. એ અમારા ભાઈબંધ છે અહીંયા મીઠાપુર નો, અમારો ભાઈબંધ બની ગયો છે. હાલો એનું સ્ટેન્ડ આવી ગયું છે. તો હવે આપણે આગળ મળીએ પછી. અમે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અને પાછળ મંદિર છે. ગેટ બધા આલ્યા જ આવી છે મંદિરે દર્શન કરવા. મારા રાહુલભાઈ આવે છે, વાય પ્રસાદી લેવા ગયા તા. ઋતિકભાઈ ગાય માતા મળી ગયા છે, એમને આશીર્વાદ આરામ મળી ગયા છે એમના મારા ભાઈ. તો આ છે મારી પાછળ મંદિર અને આ મંદિરમાં ફોન કે કેમેરો કઈ અલાવ નથી. હું દર્શન કરીને ફરીથી તમને મળીએ. અમારા ભાઈઓ વાટે ઉભા છે, તો ચાલો પહેલા મેં દર્શન કરી લઈને પછી તમને પાછો મળું છું. મારા દર્શન થઈ ગયા છે. આ બહાર નીકળવાનો રસ્તો હતો. દર્શન કરીને અમે હવે જઈ રહ્યા છીએ શિવરાજપુર બ્રિજ બાજુ. રાહુલભાઈ આવી ગયા છે. દર્શન હારા ક્યાં છે, દર્શન કરીને જાવીશું શિવરાજપુર બ્રિજે. હા જો અહીંયા મંદિરની દિવાલ છે. ચાલો હવે આગળ મળીએ છીએ. હવે અમે હોનાની નગરી તરફ જઈએ છીએ, તમને દેખાડીશું. હોનાની નગરી, રાજા દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બહુ તડકો લાગે. ચાલો હવે કઈ હોનાની નગરી વગેરે જોવા ગયા નથી, કેમ કે અમે તો કેટલી ફેરી આયા બહુ જોયેલી છે. અમે હવે જાવીશું શિવરાજપુર બ્રિજ છે એટલે અમારા થાય છે મોડું, એટલે અમે જાવીશું એનપા. પછી ક્યારેક અંજાર આવશે બીજો બ્લોગ બનાવશું દ્વારકાનો, ત્યારે નગરી બતાવી દેવું. જોઈ લેજો, મજા મસ્તી નહીં છે. તમે આવીને જોવો તો વધારે મજા આવશે. અમે દેખાડીએ નહીં કરતા. ફાઇનલી અમે પહોંચી ગયા છે સુદર્શન સેતુ અને થોડા ફોટો શૂટ કરવા આવ્યા હતા. આ જોવો તમને સેતુ બતાવું. અહીંયા મોરપીચ વાળું જોરદાર છે. અમારા રાહુલભાઈ ઉભા છે. પાછળ છે દરિયો. આખો સેતુ હમણાં તમને પાછલો કેમેરો કરીને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો. અને થોડોક ફોટો શૂટ અમે કરી લીધું છે અને થોડાક બાકી છે. અને મૈયાભાઈ ની આમે છે એને ઋતિક. ચાલો હવે હમણાં થોડોક પાછળનો ચીન કરીને તમને બતાવું અને આગળ મળીએ.
1 hour later. અમે પગી ગયા છીએ દ્વારકાની બજારમાં. અમે નથી ગયા શિવરાજપુર બ્રિજ, કેમ કે અહીંયા બેટ દ્વારકા મંદિર ખુલ્યું 4 વાગે ખુલ્લે, અને પછી તો અમે કલાક ફોટો શૂટ ને એવું બધું કર્યું, એટલે આનો ને અમારે 6 વાગી ગયા છે ત્યારે અહીંયા પોખતા. અને માયા ભાઈ આયલા આવે છે. માયા આપણે પેલા હોટલે જઈ રૂમ બૂમે પેલા મૂકીને પછી પાછા હમણાં દર્શન કરવા નીકળીએ તો બતાવું. બાકી બજારમાં તો આંટો મારવાનો જ છે. ગોમતી ઘાટે પાણી હોય તો નાવાનું છે. અમારા રાહુલભાઈ વાંય આયલા આવે છે. એ બાટલા મારી કીટમાં નાખે છે, એટલો ઉપાડવો એને બળ પડે છે. બસ એટલે આવે પણ તૂટી જાય. હું કે પેલા હું કે ચાલુ છે. હે મારો પગ વધી ગયો. એનો પગ હોજી ગયો. પગ એનો હોજી ગયો છે. આપણે હમણાં થોડીક દવાઈ કરાવી નાખી. આપણે બધી સુવિધા છે અહીંયા. અમે જોવા આગળ જ છે. વળાક ઉપર એક તો મંદિર થોડુંક આગું છે, પણ રિક્ષા વાળા આગા ઉતર્યા હતા. અમે જ આવી છીએ હવે રૂમે. હું કેવું રાહુલભાઈ? ઓકે કરો. અમે હોટલે નથી ગયા, પેલા આવી ગયા હતા ગોમતી ઘાટે. ગોમતી ઘાટમાં પાણી છે નહીં. અહીંયા મંદિર છે, મંદિરમાં ધજા ચડે છે. હું તમને બેક કેમેરો કરીને દેખાડું. તો અમે હવે દરિયા બાજુ જ આવી છે ભાઈ. અહીંયા બધા આયલા આવે છે. હું કે માયા ભાઈ ગયા છે હવે સનસેટ જોવા. Two hours later. ફાઇનલી મિત્રો હું આવી ગયો તો રૂમે થી, અને તમે જોયો છે ડિસ્કો નો વિડીયો. તો અમે ડિસ્કો બિસ્કો કરતા હતા બધા. અમારા સંદીપભાઈ છે, અને અમારા કાંગિયા ઓલા ભાઈ માફિયા ભાઈ, અમારા માફિયા ભાઈ છે. રાહુલ લઈ તો અહીં આવે જ છે. સંદીપભાઈ અમારા બ્લોગ માં હું કહીશું? બસ રાહુલભાઈ ને ફૂલ સપોર્ટ કરો. 1 નંબર બ્લોગ બનાવે છે. તમે આ બ્લોગ ખાલી જોજો. એમ કે નહીં અમારે દ્વારકા એટલે મારું નામ બોલવા ગયો તો રાહુલભાઈ બોલી ગયો છે. થોડું ઘણું અમે હાલે, કેમ કે ડિસ્કો કરે ના તો કઈ ભાન નથી રહી. અને અહીંયા છે મંદિર, તમે જોવો. અમે પૈસા રાત્રે દર્શન કરવા આમ ખાલી આટો મારવા થાય છે. અહીંયા છે બજાર. જોવો અમારા બધા ભાઈઓ બજારમાં આટા મારે. અમે બધા રાતના રાજા થઈ, તમને ખબર જ છે. તો હું તમને બેક કેમેરો કરી મંદિર નો ચિહ્ન બતાવીશ. બોલો દ્વારકા દેશ કી જય. ફાઇનલી મિત્રો અમે હોળી માતાના દર્શન કરી લીધા છે. અને અમારે મહેશભાઈ છે અહીંયા હારવાર, રાહુલભાઈ છે, અને સંદીપભાઈ ની હમણાં અહીંયા
ચપ્પલ પહેરે છે. હોળી માતાના દર્શન થઈ ગયા છે અને ડિસ્કો નો વિડીયો તમે જોઈ લીધો હોય છે. કેવો લાગ્યો ડિસ્કો એ કહેજો. અને કાલે અમે અંદર મંદિર આગળ ધૂળેટી રમવાના છે ભઈ, ગુલાલ થી. તો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. એ આવશે બીજો ભાગ. અમારા સંદીપભાઈ જો અહીંયા વાયા છે. શું કેવું છે તમારે? બસ આપણે અજયભાઈ નો બ્લોગ તમે ખાલી જોવો એકવાર, ફૂલ મોજ આવશે. સ્કીપ ન કરતા ઠામુકું આખું જોજો. આખો વિડીયો જોજો. તો આ બીજા ભાગમાં આવે કાલનું તમને બતાવવામાં આવશે. લાગતું હોય છે કે આમ હું અહીંયા છું એવો તમને બ્લોગ લાગશે આમ. એવો બ્લોગ લાગશે. તો બીજા ભાગમાં મેં તમને કહું છું એમ કે કાલે અમે દ્વારકામાં ઢોલેટી રમવાના છે, ગુલાલ ઉડાડવાના જઈએ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં બીજો ભાગ. તો ચાલો આ વિડીયો અહીંયા પૂરો કરું છું. રાધે 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 રાધે. દિવાળી હું હેપી હોલી. અમારે અપ્પુભાઈ માપિયા. મોજ મોજ.